ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ હેઠળ જિલ્લા, તાલુકા, શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા 2024નો કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લા સ્વચ્છતા ભારત મિશન શહેરી તથા ગ્રામીણના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી હેઠળ જિલ્લા, તાલુકા, શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા સ્વચ્છતા હી સેવા 2024નો કાર્યક્રમ ઓડિટોરિયમ હોલ જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયાના મુખ્ય અતિથિ સ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ કમ્પાઉન્ડ ખાતે ઉપસ્થિત મહાનુભાવો સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કર્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઈ કર્મીઓનું પણ સન્માન કરાયું હતું। સીટીયુ ક્લીનનેસ ટાર્ગેટ યુનિટ ભરૂચ જિલ્લાના 3 ગામોને સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર, સુરવાડી, વાગરા, અરગામ, આમોદ, કેરવાડા ગામના સરપંચોને પણ સ્વચ્છતા દિવસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ તબક્કે દિલ્હીથી આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદ્બોધનમાં ભરૂચથી સાંસદ, મહાનુભાવો અને નગરજનોએ વર્ચ્યુઅલી જોડાયા હતા અને વધુમાં સ્વચ્છ ભારત દિવસની ભરૂચ જિલ્લાના તાલુકા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ ઉજવણી સાથે શ્રમદાન કરી ભરૂચને સ્વચ્છ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલ, જિલ્લા ગ્રામ પંચાયત વિકાસ એજન્સીના નિયામક નૈતિકાબેન પટેલ, જિલ્લા આગેવાન મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીગણ, સરપંચો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।